હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં છો? હું પણ મજામાં. જય માતાજી બધાને, જય માં ખોડલ બધાને. આપણે જો પાણી વાળી છીએ આજે. ठीक है, समझ गया। આજે આપણા બીજા ઘઉં એમાં જોવામાં. અને આ એ 2 દી પહેલા સીણા પાયા જોઈજો. क्या बात है सर, क्या बात। મિત્રો, રોપ આપણે સોંપવા હાટું ખેંચી લીધો છે, જોઈ જુઓ. ठीक है, મિત્રો, ઘઉંમાં તો એટલું નુકસાન આવી ગયું. પવન આવે ને એટલે જો અહીંયા એટલું નુકસાન આવી ગયું. મિત્રો, આ છે આપણા સીણા. अच्छा ठीक है, જોઈ જાઓ. આપણે સીણા છે કમસે કમ 15 વીઘાના છે. 15 થી 16 વીઘાના છે. અને 10 વીઘાના ઘઉં છે અને 5 વીઘાના ધાણા છે. એવું છે બધું. આ સીણા આપણા. મિત્રો, આપણે 3 ઠેકાણે જમીન છે, એટલે ભાગ્યો રાખીએ છીએ. 3 ઠેકાણે અલગ અલગ જગ્યાએ છે. અલગ અલગ જગ્યાએ બધે પાણી વાળીને આવું ને તો આપણે અઠવાડિયું ઉઈ જાય. અઠવાડિયાવાળું પાણી વાળવાનું. બધી કોઈ ફરી ફરીને આવીએ ને તા અઠવાડિયું ઉયું જાય. क्या बोला तूने? એટલે આપણે પાણીનો જ બ્લોક મૂકીએ છીએ. બીજું કાંઈ આપણે કામ હોય નહીં પાણી સિવાય. મિત્રો, આપણે 2 દિવસ પછી સીણા વાઢવાના છે. સીણા પાકી જશે એટલે આપણે સીણાનો વ્લોગ મૂકશું. क्या बात है सर, क्या बात है सर। 2 દિવસ પછી લગભગ કાલ નહીં, પરમ દિવસે મૂકી. કાલે તો હજી ઘઉંમાં પાણી વાળવાનું છે, પણ પરમ દિવસે વ્લોગ મૂકી સીણાનો. સીણા વાઢવાનું છે નહીં, સીણા પાકી જશે અને આપણે આખો દિવસ ખુડી છે બેહવા. પાણી ભરે હાલ્યું જાય, આપણે બેહવાનું ખુડી છે આખો દિવસ. મિત્રો, પવન ચાલુ થઈ ગયો છે અને આપણે કરી દીધી મોટર બંધ. કેમ કે પવન આવે તો આની જેમ ઢળી જાય. જુઓ, આની જેમ ઢળી જાય કે નહીં, એટલે આપણે મોટર બંધ કરી દીધી છે. અને હવે આપણે જો અહીં બેસવાનું છે. પવન ધીમો પડી જાય પછી ચાલુ કરીશું. એટલા માટે આપણે હવે બેસવાનું છે. અને બપોર થાય એટલે આપણે જમી લેવું. અને પછી જમી અને પછી એવું લાગે તો ચાલુ કરીશું. મિત્રો, પવન બંધ થતો નથી ને બેઠો બેઠો કંટાળો આવે છે. વિચાર કરો શું કરવું એમ. क्या बोला तूने? કાંઈ વિચાર નહીં આવતો. બેઠા બેઠા કંટાળો આવે એકલો. क्या बात है सर, क्या बात है। શું કરવું એમ. પવન તો કઈ બંધ થતો નથી, પાણી તો કઈ ચાલુ કરાતું નહીં, નકરે પાણી વાળીએ એટલે વિચાર આવે શું કરવું એમ. કરીએ હવે કે. મિત્રો, આપણે મોટર ચાલુ કરી દીધી છે. પવન રજ્યો છે એટલે આપણે મોટર ચાલુ કરી દીધી. અત્યારે પછી પવન આવશે એટલે પાછી બંધ કરી દઈશું. જો અત્યારે પવન જરાય નથી એટલે ચાલુ કરી છે. હવે 1-2 ક્યારા પીશે તો પવન ચાલુ થઈ જશે. હવે મિત્રો, આપણે પાણીનો 1 આડિયો પીજો છે. ठीक है, समझ गया। જો એટલો પીજો હે. અને જો નુકસાન કર્યું પવને. જો હા હા, જુઓ જુઓ, આ એટલું નુકસાન કર્યું. જુઓ જુઓ, અહીંયા જોયું એટલું. મિત્રો, પવન આવે ત્યારે પાણી ચાલુ રાખીને તો એટલું નુકસાન કરે. અને હેઠે કરેલું છે નહીં તો અહીંયા કરેલું છે. પવન હોય ને ચાલુ રાખો ને તો એટલું નુકસાન થાય આપણે ઘઉંમાં. મિત્રો, આપણે વિડીયોનો એન્ડ કરી છે અહીંયા. હવે ठीक है, લાઇટે વજી છે અમે અને આપણે હવે જાવ ઘરે. અને વિડીયો કેવો લાગ્યો બધા કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય. રાધે રાધે.